આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક બહુ જ સુંદર અને અર્થપૂર્ણ વાર્તામાં ડૂબકી લગાવવાના છીએ. અને હા, આ વાર્તાને વધુ જીવંત અને અસરકારક બનાવવા માટે આપણે એકદમ રિયલ ચિત્રો અને ચલચિત્રોનો ઉપયોગ કર્યો છે, જેથી તમને આખી ઘટના નજર સામે બનતી હોય એવો જ અહેસાસ થશે. તો આપણી આ વાર્તાનું નામ છે બરફના ગોળાનો જાદુ. હવે જરા કલ્પના કરો કે વૈશાખ મહિનાનો આકરો તાપ છે, બપોરનો સમય છે અને આકાશમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો છે. લૂ એટલી જબરજસ્ત ફૂંકાઈ રહી છે કે પક્ષીઓ પણ બિચારા ઝાડની ડાળીઓમાં છુપાઈ ગયા છે. પણ આ કાળઝાળ ગરમી વચ્ચે પણ ગામના બાળકો માટે સૌથી મોટું આકર્ષણ શું હોઈ શકે? બિલકુલ સાચું, એકદમ ઠંડોગાર બરફનો ગોળો. ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. હવે વાર્તાની શરૂઆતમાં જ એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું બરફના ગોળા કરતાં પણ કંઈ વધારે મીઠું હોઈ શકે ખરું? જરા વિચારો, ભર ઉનાળાની બપોર હોય, ગળામાં શોષ પડતો હોય અને અચાનક જ બરફનો મીઠો અને ઠંડો ગોળો હાથમાં આવી જાય. મોટાભાગના લોકો તો તરત જ કહેશે કે અરે ના ભાઈ, આનાથી મીઠું તો બીજું શું હોવાનું. પણ ખરું કહું, આજના આ વિશ્લેષણના અંત સુધીમાં આપણે એક એવું રહસ્ય ઉકેલીશું જે આ સવાલનો એકદમ હૃદયસ્પર્શી અને સાચો જવાબ આપશે. તો જોઈએ ભાગ 1, ઉનાળાની બપોર અને ગોળો. હવે થાય છે એવું કે ગામના ચોરાહે રોજ બપોરે બરાબર 3 વાગે રમેશભાઈ ઘોડાવાળા આવે. એમની લારીની ઘંટડીનો એ ટ્રેન ટ્રેન અવાજ એટલે બાળકો માટે જાણે કોઈ જાદુઈ સંગીત. રમેશભાઈનું આવવું એ કોઈ સામાન્ય વાત નહોતી હો, એ તો આખા ગામ માટે એક ઉત્સવ હતો. ડામરના રસ્તા પીગળતા હોય ત્યારે લાકડાના સંચા પર બરફ ઘસવાની એમની એક કળા જોવી એ પણ ખરેખર એક લહાવો હતો. અને એમના ગોળાના સ્વાદ તો પૂછો જ માં, એકદમ ચટકદાર રંગો, લાલ, લીલો, કેરીનો અને પેલો કાળો ખાટો. માત્ર નામ સાંભળીને જ મોંમાં પાણી આવી ગયું ને. લાકડાની સળી પર જ્યારે સફેદ કરકરો છીણેલો બરફ દબાવીને ગોઠવાય અને એની ઉપર કાળા, ખાટા કે ઘાટા લાલ રંગનું મીઠું શરબત રેડાય, અદ્ભુત. શરબત રેડાવાનો એ અવાજ અને બરફની એ મીઠી સુગંધ, કાળજાળ ગરમીને ભગાડવાનો આનાથી બેસ્ટ દેશી ઉપાય બીજો કોઈ છે જ નહીં. ચાલો આગળ વધીએ ભાગ 2 તરફ. ચિંતુની ઈચ્છા અને પૈસાની અછત. આપણી આ વાર્તાનો હીરો છે એક નાનકડો છોકરો જેનું નામ છે ચિંતુ. એ રોજ બપોરે રમેશભાઈને લારી પાસે જઈને ઊભો રહી જાય. પેલા લાલ લીલા શરબતથી નીતરતા ગોળા જોઈને એના મોંમાં પાણી તો બહુ આવે, પણ એક મોટી સમસ્યા હતી. એના ખિસ્સા હંમેશા ખાલી જ રહેતા. ઈચ્છા તો પહાડ જેવડી મોટી, પણ પૂરી કરવા માટે પાસે એકેય રૂપિયો નહીં. રોજ બસ ગોળાને જોવાનો અને બિચારાએ નિરાશ થઈને પાછા ફરવાનો વારો આવતો. પણ આપણો આ ચિંતુ કંઈ એમ હાર માનીને બેસી રહ્યો એવો નહોતો. એણે નક્કી જ કરી લીધું કે પોતે જાતે સખત મહેનત કરશે અને પૈસા કમાશે. એણે પાડોશના બગીચામાં કલાકો સુધી પાણી પાવાનું ભારે કામ ઉપાડી લીધું. હવે વિચારો, બપોરનો આકરો તાપ માથા પર, ધગધગતી જમીન પર ખુલ્લા પગે ચાલવું અને પાણીની ભારે ડોલું ઊંચકીને એક છોડથી બીજા છોડ સુધી જવું. એનો શ્વાસ ફૂલી ગયો, કપડાં પરસેવાથી રેબઝેબ થઈ ગયા, હાથ પગમાં સખત દુખાવો થવા લાગ્યો. પણ આ માત્ર થોડા સિક્કાની વાત નહોતી. આ તો એના મનપસંદ ઘોડા માટેનો સંઘર્ષ હતો. ઘોડાના મીઠા સ્વાદની કલ્પના જ એને સતત કામ કરવાની તાકાત આપી રહી હતી. એટલે હવે આવે છે ભાગ 3, બગીચાની મહેનત અને મીઠી કમાણી. આખો દિવસ કાળી મજૂરી કર્યા પછી સાંજ પડી અને ચિંતુના હાથમાં એની મહેનતના થોડા સિક્કા રણક્યા. બસ એની ખુશીનો કોઈ પાર નહોતો. બધો જ થાક જાણે એક પળમાં છુમંતર થઈ ગયો. એ તો જાણે હવામાં ઉડતો હોય એમ સીધો જ રમેશભાઈની લારી પાસે પહોંચ્યો. પોતાની જ મહેનતના પૈસાથી કંઈક ખરીદવાનો ગર્વ એના ચહેરા પર ચોખ્ખો છલકાઈ રહ્યો હતો. અને હા, એણે તરત જ ગર્વભેર પોતાનો સૌથી ફેવરેટ એવો કેરીનો ગોળો માંગ્યો. હવે અહીં બરાબર ધ્યાન આપજો, કારણ કે આ ક્ષણ વાર્તાનું સૌથી સંવેદનશીલ હિસ્સો છે. જુઓ, એક તરફ ચિંતુ છે, જે પોતાના હાથમાં પીળા રંગના શરબતથી નીતરતો મીઠો કેરીનો ઘોડો એકદમ ગર્વથી પકડીને ઊભો છે. બસ ગોળો ખાવાની જ તૈયારીમાં છે. પણ બિલકુલ એની બાજુમાં એક બીજી વાસ્તવિકતા પણ ઊભી છે. એક નાની છોકરી ત્યાં જ ઊભી છે અને એકીટીશે પેલા ગોળા તરફ જોઈ રહી છે. એની આંખોમાં બિલકુલ એ જ તીવ્ર ઈચ્છા અને ભૂખ છે જે સવારે ચિંતુના મનમાં હતી. પણ એના નાના ખિસ્સા સાવ ખાલી છે. અહીં જાણે એક ક્ષણ માટે સમય થંભી જાય છે. એક બાજુ આખા દિવસની મહેનત પછી મળેલો સંતોષ છે અને બીજી બાજુ કોઈની મૂંગી અસહાય ઈચ્છા. આ એકદમ જટિલ અને ભાવનાત્મક પરિસ્થિતિમાં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. ચિંતુ હવે શું કરશે? વિચારો, એણે આ એક ગોળા માટે આખો દિવસ તડકામાં પરસેવો વહાવ્યો છે.
તો શું એ પોતાની મહેનતનું ફળ એકલો જ માણી લેશે કે પછી પેલી નાની છોકરીની મૂંગી ઈચ્છાને સમજી શકશે? આ એક એવી નૈતિક કસોટી છે જે કોઈ મોટા માણસને પણ વિચારતા કરી દે. તો આ તો બિચારો એક નાનકડો છોકરો છે. જરા આપણે પણ વિચારીએ કે આ પરિસ્થિતિમાં સાચો નિર્ણય શું હોઈ શકે. અને હવે અંતિમ ભાગ 4. વહેંચણીનો આનંદ, સૌથી મીઠો અહેસાસ. ચિંતુએ ગોળો ખાવા માટે જેવું મોં ખોલ્યું કે તરત જ એની નજર પેલી છોકરીની ઉદાસ આંખો પર પડી. ચિંતુ થોડું વિચારમાં પડ્યો. એણે પોતાની સવારની ખાલી ખિસ્સાવાળી નિરાશા જાણે એ છોકરીના ચહેરા પર જોઈ લીધી. અને પછી એણે એક અદ્ભુત નિર્ણય લીધો. એણે પોતાના એ કિંમતી ગોળાને વચ્ચેથી જ તોડી દીધો અને અડધો ભાગ એ નાની છોકરીના હાથમાં આપી દીધો. બસ અડધો ગોળો મળતા જ એ છોકરીનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો. બંને બાળકો એકબીજાની સામે જોઈને હસતા હસતા એ ઠંડા બોળાની મજા માણવા લાગ્યા. ચિંતુની મહેનત હવે ખરા અર્થમાં બે લોકોના ચહેરા પર ખુશી લાવી રહી હતી. આખી વાર્તાનો મૂળ સાર એક બહુ જ સુંદર વાક્યમાં સમાયેલો છે. મહેનતથી મેળવેલું અને વહેંચેલું આનંદ સૌથી મીઠું હોય છે. તે દિવસે ચિંટુએ માત્ર બરફનો ગોળો જ નહોતો ખાધો, પણ જીવનનો એક બહુ મોટો પાઠ ભણ્યો હતો. શરૂઆતમાં આપણે જે સવાલ પૂછ્યો હતો ને, આ રહ્યો એનો જવાબ. હા, બરફના ગોળા કરતાં પણ કંઈક વધારે મીઠું છે, અને તે છે પડસેવો પાડીને મેળવેલી કોઈપણ ખુશીને જરૂરિયાતમંદ સાથે વહેંચવાનો નિખાલસ આનંદ. આજના આ રિયલ ચિત્રો અને ચલચિત્રો સાથેના વિશ્લેષણ